જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં સિંગ્યુલર, પ્લુરલ અને જેન્ડર ચેન્જિંગ વિશે વાત કરી. નામ બદલતા, સર્વનામ બદલતા એની એક્સરસાઇઝો પણ આપી દીધી છે. એ પ્રમાણે તમારે એક્સરસાઇઝો કમ્પ્લીટ કરવાની, પહેલાં એ શીખી લેવાનું. હવે ચેન્જ ધ ટેક્સ્ટમાં એક છેલ્લું ટોપિક આપણું બાકી રહે છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની સમજ આજે આપણે મેળવવાની છે. એક્ટિવ એટલે શું? તો ગુજરાતીમાં આપણે એને કર્તરી રચના કહીએ છીએ, અને પેસિવ એટલે એને કર્મણી વાક્ય રચના કહીએ. આપણે સરળતાથી સમજીએ તો કર્તરી રચના એટલે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય એને, અથવા તો જે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, પ્રાધાન્ય એટલે મુખ્ય કર્તા હોય ત્યારે કર્તરી બને. અને જો કર્મ પહેલા આવી જાય, એટલે કે વાક્યની શરૂઆતમાં કર્મ આવી જાય, અથવા તો વાક્યમાં કર્મનું પ્રાધાન્ય હોય, તો એ કર્મણી વાક્ય રચના કહેવાય. અહીંયા આપણે અગાઉ બેઝિક ગ્રામરની અંદર સૌથી પહેલા મેં તમને એ જ શીખવાડ્યું છે કે ભાઈ વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધતા આપણે શીખવાનું. તો કર્તા તો તમને સૌને ખબર છે કે ભાઈ નામ હોય અથવા સર્વનામ હોય. અને કર્મ કેવી રીતે શોધવાનું? વોટથી પ્રશ્ન કરવાથી અને હુમથી પ્રશ્ન કરવાથી. આ બે શબ્દોથી પ્રશ્ન કરો અને જે જવાબ મળે એ કર્મ કહેવાય. વોટથી કર્મ એ વસ્તુનું નામ મળે, અને હુમથી પ્રશ્ન કરીએ ત્યારે વ્યક્તિનું નામ અથવા તો વ્યક્તિના નામ માટેનું સર્વનામ એટલે કે કર્મ વિભક્તિ તરીકે મળે છે. આવું આપણે અગાઉ સમજાવ્યું છે, બરાબર? ધારો કે આપણે એનું રિવિઝન સામાન્ય રીતે કરી લઈએ. તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ સબ્જેક્ટ એટલે કર્તા કેવી રીતે શોધાય? તો જે ક્રિયા કરે તે કર્તા. આપણે રૂપક મેક્સ એ પ્રોજેક્ટ એવરી યર આ સમજાયેલું છે. અને રૂપક માટે હી વાપરી શકાય, તો હુથી પ્રશ્ન કરવાથી આપણને કર્તા મળે. અહીંયા ધારો કે હુથી પ્રશ્ન, હુ મેક્સ એ પ્રોજેક્ટ, તો રૂપક. પછી તમને વર્બ તો ખબર જ છે. અને એ પછી આપણે કર્મ. કર્મ બહુ અગત્યની બાબત છે આમાં, એટલે ફરી આપણે થોડુંક બતાવી દઈએ છીએ. હવે વોટ અથવા હુમથી પ્રશ્ન કરવાથી કર્મ મળે. જો અહીંયા ફટાફટ જોઈ લો કે મીરા બોટ એ ન્યૂ એક્ટિવા યસ્ટરડે. તો મીરાએ ગઈકાલે નવું એક્ટિવા ખરીદ્યું. આપણે વોટથી પ્રશ્ન કરો, વોટ ડીડ મીરા બાય યસ્ટરડે? મીરાએ ગઈકાલે શું ખરીદ્યું? તો એ ન્યૂ એક્ટિવા. એ શું કહેવાય? કર્મ. એ જ રીતે કર્મ, ધારો કે આઈ સો એ ફિલ્મ લાસ્ટ નાઇટ. તો વોટ ડીડ યુ સી લાસ્ટ નાઇટ? તો એ ફિલ્મ, એ કર્મ થયું. આઈ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ્સ ઇન માય લાસ્ટ બર્થડે. તો whom did you invite in your last birthday? તો માય ફ્રેન્ડ્સ, અહીંયા કર્મ મળે. માય ફ્રેન્ડ્સ એ નામ થયું અને કર્મ વિભક્તિ તરીકે. માય ફ્રેન્ડ્સના બદલે હિમ પણ લખી શકાય. માય ફાધર ગેવ હિમ એ નાઇસ ગિફ્ટ. તો whom did your father give a nice gift? તો કર્મ. આ કર્મ શોધતા આપણને આવડવું જોઈએ. અગાઉ પણ મેં તમને શીખવાડ્યું હતું. તો કર્તા, કર્મ અને ક્રિયાપદ, આ ત્રણ વસ્તુ આપણે શોધતા પહેલા શીખવાની છે મિત્રો. હવે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ આપણે જ્યારે શીખતા હોઈએ ત્યારે અહીંયા આપણે ખાસ પહેલાં 5 નિયમોની વાત કરી લઈએ કે ભાઈ આ કર્તા, કર્મ, ક્રિયાપદ શીખ્યા પછી શું કરવાનું. તો અહીંયા જુઓ, આપણે આ 5 નિયમોને તમે અનુસરશો એટલે વાક્ય રચના એક્ટિવમાંથી પેસિવ બની જશે. ધારો કે આ એવી એટલે એક્ટિવ વોઇસમાંથી પીવી એટલે કે પેસિવ વોઇસ બનાવવા માટેના નિયમો. સૌથી પહેલો નિયમ, આ 5 નિયમ બરાબર સમજવાના છે. પહેલો નિયમ શું છે? વાક્યમાંથી કર્મ શોધી કર્તાને સ્થાને મૂકો. જો કર્મ સર્વનામ હોય તો તેની કર્તા વિભક્તિ મૂકવી. પહેલો નિયમ સમજજો મિત્રો. આપણે કર્મ શોધતા શીખવાડ્યું. એ કર્મ શોધ્યું એટલે એને વાક્યની શરૂઆતમાં લાવી દેવું પડે. કર્તાના સ્થાને લાવવું એટલે વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. એ કર્મ ધારો કે સર્વનામ છે. સર્વનામ કર્મ હોય તો શું હોય? મી હોય, અસ હોય, યુ હોય, હિમ હોય, હી, હર હોય, ઈટ અથવા ધેમ હોય તો એની કર્તા વિભક્તિ મૂકવી. અહીંયા કર્તામાંથી કર્મ અને કર્મમાંથી કર્તા તમને શીખવાડેલું છે. એટલે મી હોય તો આઈ મૂકવાનું, અસ હોય તો વી મૂકવાનું, યુ હોય તો યુ જ રહે, હિમનું હી થાય, હરનું શી થાય, ઈટનું ઈટ રહે, અને ધેમ હોય તો ધે થાય. એટલે પહેલો નિયમ તમને સમજાઈ ગયો ને, કે પહેલાં કર્મ શોધવાનું અને એને કર્તાને સ્થાને લેવાનું. જો એ કર્મ સર્વનામ હોય ને કર્મ વિભક્તિ હોય તો એની કર્તા વિભક્તિમાં ટ્રાન્સફર કરવાની. આપણે ઉદાહરણમાં જોઈશું એટલે વિશેષ ખબર પડશે. પછી બીજો નિયમ,
એટલું કર્મને આગળ લાવ્યા પછી શું કરવાનું, તો બીજા નિયમમાં તમારે ખાસ કાળ ઓળખવાનો. હવે કાળ ઓળખતા તમને ટેન્સીસ બધા જ ચલાવ્યા છે એટલે કાળ ઓળખતા તમને આવડી જવા જોઈએ. હવે કાળ કેવી રીતે ઓળખવાના, તો કરતા પછી ક્રિયાપદનું કેવું રૂપ છે એ પરથી કાળ ઓળખાય. તો ધારો કે તમને ઓળખતા આવડતું હોય અને તમે ઓળખી લીધો કે ભાઈ આ સાદો વર્તમાનકાળ છે, તો સાદો વર્તમાનકાળ હોય તો કર્મની સાથે શું મૂકવાનું, ઇઝ, એમ અને આર. ધારો કે સાદો વર્તમાનકાળનું વાક્ય નથી ને સાદા ભૂતકાળનું છે. આ કાળ ઓળખવો એ બહુ જ જરૂરી વસ્તુ છે. કાળ ઓળખ્યા પછી જ નક્કી થશે કે શું મૂકવું એ. સાદો ભૂતકાળ હોય તો તમારે શું મૂકવાનું છે, વોઝ અથવા વેર. કોની સાથે વોઝ મૂકવું, કોની સાથે વેર મૂકવું, તો આઈ સાથે વોઝ, વી સાથે વેર, યુ સાથે વેર, હી સી ઇટ સાથે વોઝ અને ધે સાથે વેર. એટલે આઈ અને હી સી ઇટ સાથે વોઝ, બાકી બધા સાથે વેર. સામાન્ય ભવિષ્યકાળ હોય તો શું કરવાનું, તો વિલ બી મૂકી દેવાનું. શું મૂકવાનું, વિલ બી. વિલ સાથે બી મૂકવાશે. મોડેલ ઓક્ઝિલિયરી હોય, મોડેલ ઓક્ઝિલિયરી સાથે પણ બી મૂકવાનું. મોડેલ ઓક્ઝિલિયરી એટલે શું, કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. આ જો મોડેલ ઓક્ઝિલિયરી કહેવાય. એ હોય તો એમની પાસે મસ્ટ હોય તો મસ્ટ બી, કેન હોય તો કેન બી, મે હોય તો મે બી એમ. જો પછી ચાલુ વર્તમાનકાળ હોય એટલે કે ઇઝેમાર આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો તમારે ઇઝેમાર સાથે બીઇંગ શબ્દ મૂકવો પડે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કાળ ઓળખવો એ બીજા નિયમમાં આવે છે. આમ વાક્ય એક જ હશે પણ યાદ બધું રાખવાનું. ચાલુ ભૂતકાળ હોય તો વોઝવેર હોય અને વોઝવેર સાથે આઈએનજી ના બદલે શું મૂકી દેવાનું, બીઇંગ. પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેવ હેઝ સાથે બીન મૂકવાનું અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ સાથે બીન મૂકવાનું. આ ખાસ ધ્યાન રાખો. તમારે આ ખાસ બીજો નિયમ યાદ રાખવાનો છે. પહેલા કર્મ શોધ્યું, કાળ ઓળખી અને આ સહાયકારક ક્રિયાપદો મૂકવાના. પછી ત્રીજો નિયમ, ક્રિયાપદ. કોઈ પણ વાક્યની પેસિવ રચના બનાવતા હોઈએ ત્યારે ક્રિયાપદ હંમેશા V3 એટલે કે ભૂતકૃદંત જ આવે. ખાસ ધ્યાન રાખો. પેસિવ રચનામાં ક્રિયાપદ કેવું આવશે, ભૂતકૃદંત. કોઈ પણ કાળની વાક્ય રચના હોય ક્રિયાપદ ભૂતકૃદંત જ આવે. આ મગજમાં ફિટ કરી દેવાનું. એટલે 3 નિયમ થઈ ગયા, કર્મ, સહાયકારક ક્રિયાપદ અને ભૂતકૃદંત. પછી ચોથો નિયમ તો બિલકુલ ઈઝી છે, બાય મૂકી દેવાનું. બીજું કશું કરવાનું નથી, બાયથી વાક્ય જોડવાનું. પાંચમો નિયમ પહેલા નિયમથી વિપરીત છે. પહેલામાં કર્મ શોધ્યું, બીજામાં કર્તા જે હોય એ કર્તા શોધી અને એને કયા મૂકી દેવાનો, કર્મના સ્થાને. કર્મ કર્તાને ઘેર આવે તો કર્તા કોના ઘેર જાય, કર્મને ઘેર. બરાબર. તો કર્તાને કર્મને ઘરે મોકલી દેવાનો. જો કર્તા સર્વનામ હોય તો એની કેવી વિભક્તિ મૂકવાની, કર્મ વિભક્તિ મૂકવાની. આ 5 નિયમને ખાસ ધ્યાનમાં રાખો તો આખું એ 5 નિયમથી તમારી પેસિવ રચના બની જાય. જો સર્વનામ બતાવી દઉં, આઈ હોય એનું કર્મ કહેવાય, વી હોય તો એનું કર્મ અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર, ઈટનું ઈટ અને ધેનું ધેમ. આ બધા કરતા એ કર્મ સર્વનામ છે. એટલે આપણે કહ્યું ને ભાઈ કર્મ સર્વનામ હોય તો કર્તા વિભક્તિ મૂકવું, એટલે મી હોય તો આઈ, અસ હોય તો વી મૂકવાનું એમ. હવે તમને આ 5 નિયમો પ્રમાણે વાક્યો આપણે બનાવતા શીખીએ તો એ તમને ટેન્સ વાઇઝ આપણે વાક્યો પહેલા 3 ટેન્સના મુખ્ય બનાવીએ છીએ આજે, એટલે તમને ખ્યાલ આવી જશે. આ નિયમો હું સાઈડમાં જ રાખીશ એટલે એ પ્રમાણે તમને ખબર પડશે. જો અહીંયા પહેલું જ વાક્ય આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી લઈએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પહેલું વાક્ય કયું છે, શી સિંગ્સ એ સોંગ નાઇસલી. બરાબર. હવે અહીંયા તમારે કર્મ શોધવાનું. અહીંયા કર્મ શોધીને બતાવ્યું આપણે કે ભાઈ હુ સિંગ્સ એ સોંગ નાઇસલી. અહીંયા કર્તા શોધ્યો પહેલો, તો શી એ શું થયો, કર્તા. કર્મ શોધીને બતાવ્યું. શાનાથી પ્રશ્ન કર્યો, વોટથી. વોટ ડઝ શી સિંગ નાઇસલી, તે શું સુંદર ગાય છે, તો એ સોંગ, ગીત. તો એ શું થયું, કર્મ. હવે કર્મને શું કરવાનું, કર્તાને સ્થાને લાવ્યા એટલે સોંગને આગળ લઈ લીધું. બીજો નિયમ શું છે, કાર ઓળખવો. કયો કાર ચાલે છે, સિંગ્સ એટલે એસ કે એસ છે એટલે ખબર પડે કે સાદો વર્તમાન કાર છે એટલે શું મૂક્યું, ઇઝ. ઇઝ એમ આરમાંથી એક વચન સાથે ઇઝ મુકાય. પછી ત્રીજા નિયમમાં શું કહ્યું, ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા ક્રિયાપદ કયું છે, સિંગ્સ, ગાવું. એનું ભૂતકૃદંત શું થાય, સિંગ, સેંગ, સંગ. SUNG સંગ એ ભૂતકૃદંત થયું. પછી બાય, ચોથો નિયમ આવ્યો બાય.
પાંચમો નિયમ શું આવ્યો? કર્તાને કર્મને સ્થાને લાવો. કર્તા કોણ છે? સી. એને કર્મને સ્થાને લાવ્યા એટલે સી નું શું કરી દેવાનું? હર. એટલે સી નું હર કર્યું અને નાઇસલી નું નાઇસલી એટલે આખું વાક્ય બન્યું. સોંગ ઇઝ સંગ બાય હર નાઇસલી. આ વાક્ય રચના થઈ પેસિવ. હવે સાદા વર્તમાનકાળમાં ધારો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો કેવી રીતે બને? તો નિયમ એના એ જ રહેવાના છે. ધારો કે અહીંયા એક વાક્ય આપ્યું છે, ડુ યુ નો મી. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. આમાં કર્મ કયું? તો મી એ કર્મ છે. મી કર્મ છે. હુમથી પ્રશ્ન કરો એટલે જવાબ મળે. તો મીને આપણે ક્યાં લેવાનો? કર્તાને સ્થાને આઈ. હવે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે જે બીજો નિયમ છે એ પહેલો આવી જાય. સાદો વર્તમાનકાર હોય એટલે ઇઝેમાર પાછળ મુકાતું તે ક્યાં મૂકી દેવાનું? આગળ. એટલે પ્રશ્નાર્થ થઈ જાય. તો એમ આગળ મૂક્યો, કર્મને આગળ લીધું. ત્રીજો નિયમ શું આવ્યો? ક્રિયાપદનું ભૂતકૃદંત. નોનું ભૂતકૃદંત શું થાય? નોન. KNOWN. ચોથો નિયમ શું? બાય. પાંચમો નિયમ શું? કર્તાને કર્મને સ્થાને લાવો. યુ કર્તા છે એને કર્મને સ્થાને લાવો એટલે યુ જ રે. પાછળ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ મૂકવાનું. એટલે એક શું થઈ ગયું? એમ આઈ નોન બાય યુ એ પેસિવ થઈ ગયું. વાક્ય નેગેટિવ પણ એક તમને બતાવ્યું છે આપણે. જુઓ, માયા ડઝ નોટ ગીવ એ પ્રેઝન્ટ. હવે અહીંયા કર્મ કયું? તો કર્મ છે એ પ્રેઝન્ટ. કેવી રીતે મળે? વોટથી પ્રશ્ન કરો. વોટ ડઝ માયા નોટ ગીવ? માયા શું નથી આપતી? તો પ્રેઝન્ટ. કર્મ થયું. હવે કર્મને ક્યાં લઈ જવાનું? કર્તાને સ્થાને. કર્તાને સ્થાને લઈ ગયા એટલે એ પ્રેઝન્ટ. પહેલો નિયમ થઈ ગયો. બીજો નિયમ શું છે? કાળ ઓળખવાનો. ડઝ નોટ, ડુ નોટ વાળો કાર એટલે સાદો વર્તમાનકાર. તો સાદો વર્તમાનકાર હોય તો શું મૂકવાનું કહ્યું? ઇઝ એમ આર. તો ઇઝ મૂક્યું. વાક્ય નકાર છે એટલે નોટ મૂક્યું. ત્રીજો નિયમ શું છે? ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકો. ગીવનું ભૂતકૃદંત શું થાય? ગીવન. ગીવ, ગેવ, ગીવન. એ પ્રેઝન્ટ ઇઝ નોટ ગીવન બાય માયાનું માયા. નામ હોય તો નામ જ રહેવા દેવાનું. સર્વનામ હોય તો જ એની કર્મ વિભક્તિ મૂકવાની. આ સાદા વર્તમાનકાળની પેસિવ રચના થઈ મિત્રો. ત્રણે ત્રણ પ્રકારના વાક્યો તમને બતાવ્યા. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ જોઈએ. સાદો ભૂતકાળ કેવી રીતે ઓળખાય? તો કર્તા સાથે V2 હોય. કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એટલે સાદો ભૂતકાળ. અહીંયા પહેલું વાક્ય છે, આઈ સો એ ફિલ્મ લાસ્ટ નાઇટ. તો આમાં કર્મ કયું? એ ફિલ્મ. વોટથી પ્રશ્ન કરો. વોટ ડીડ યુ સી લાસ્ટ નાઇટ? ગઈ રાત્રે શું જોયું? તો એ ફિલ્મ. એ ફિલ્મને આગળ લેશો એટલે શું થયું? કર્મ કર્તાને સ્થાને આવ્યું. પછી કાર ઓળખ્યો સાદો ભૂતકાળ એટલે શું મૂકવાનું? વોઝ વેર. તો અહીંયા શું મૂક્યું આપણે? વોઝ. પછી સી સો સીન. સોનું ભૂતકૃદંત શું થાય? સીન. આ ખાસ આવડવું જોઈએ. 5 વસ્તુ તો આપણને આવડવી જ જોઈએ. કર્મ શોધતા, કાળ ઓળખતા, ક્રિયાપદના ભૂતકૃદંતો, કર્તામાંથી કર્મ વિભક્તિ. આ 4-5 વસ્તુ આવડે તો જ આપણને પેસિવ રચના આવડે. બાય. ચોથો નિયમ છે બાય. અને પાંચમો કર્તાને કર્મને સ્થાને લાવો. કર્તા કોણ છે? આઈ. એને કર્મને સ્થાને લાવો એટલે આઈનું શું થઈ જાય? મી. લાસ્ટ નાઇટ. એ ફિલ્મ વોઝ સીન બાય મી લાસ્ટ નાઇટ. બીજું વાક્ય આપણે નેગેટિવ લીધું. ધે ડીડ નોટ એટેન્ડ ધ મીટિંગ. તો અહીંયા કર્મ કયું? ધ મીટિંગ. વોટથી પ્રશ્ન કરો. વોટ ડીડ ધે નોટ એટેન્ડ? એમને શું ન એટેન્ડ કર્યું? તો મીટિંગ. એટલે કર્મ એ થયું. મીટિંગને આગળ લો. ધ મીટિંગ કર્મને આગળ લીધું. ભૂતકાળ છે એટલે વોઝ વેર. નકાર છે એટલે નોટ. એટેન્ડનું શું થઈ જાય? એટેન્ડેડ. બાય ચોથો નિયમ. અને પાંચમો નિયમ શું થાય? ધેનું કર્મની જગ્યાએ મૂકો એટલે ધેનું કર્મ થઈ જાય ધેમ. આમાં પ્રશ્નાર્થ વાક્ય જોઈએ કે ડીડ મિસ્ટર શાહ પ્લે ક્રિકેટ? શું મિસ્ટર શાહ ક્રિકેટ રમ્યા? તો અહીંયા કર્મ કયું? ક્રિકેટ. ક્રિકેટને આપણે આગળ લઈ જઈએ તો પહેલું ન આવે. પ્રશ્નાર્થ છે એટલે બીજો નિયમ પહેલો ને પહેલો નિયમ બીજો. ભૂતકાળ છે એટલે વોઝ આપણે આગળ મૂક્યું. ક્રિકેટ એ કર્મ છે. ત્રીજો પ્લેનું ભૂતકૃદંત પ્લેઇડ થાય, ઈડી લાગે. ચોથો નિયમ શું છે? બાય મૂકી દેવાનું. અને પાંચમો નિયમ છે કર્તાને કર્મને સ્થાને લાવવાનો. અહીંયા કર્તા બીજા સ્થાને હોય. મિસ્ટર શાહ પ્રશ્નાર્થમાં એ છેલ્લે આવ્યા. નામનું નામ, પ્રશ્નાર્થના પ્રશ્નાર્થ. આ થયો સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝિલિયરી આપણે જોઈએ.
સિમ્પલ ફ્યુચર ટેન્સ ને મોડેલ ઓક્ઝિલરીમાં એક જ નિયમ છે, એની પાછળ બી લાગે છે. બી વિલ બી, કેન બી, શુડ બી, મસ્ટ બી એમ. અહીંયા હી વિલ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર, તો અહીંયા ભવિષ્યકાળ છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર કર્મ છે, વોટથી પ્રશ્ન કરો એટલે ઇંગ્લિશ ન્યૂઝપેપર આવી ગયું. પછી ભવિષ્યકાળ છે એટલે વિલ, એની સાથે શું મૂકવાનું? બી, પેસિવ રચનામત. રીડનું ભૂતકૃતાંત રીડ જ થાય. ચોથો નિયમ બાય, અને હીને કર્તાને સ્થાને લાવીએ એટલે કર્મને સ્થાને લાવીએ એટલે શું થઈ ગયું? હિમ. ઇંગ્લિશ ન્યૂઝપેપર વિલ બી રીડ બાય હિમ. શી કેન ડ્રાઈવ એ કાર, અહીંયા કર્મ કયું? એ કાર. વોટથી પ્રશ્ન કરો, વોટ કેન શી ડ્રાઈવ, તે શું ચલાવી શકે છે? કાર. તો એ કાર એને કર્તાને આવ્યા, કેન સાથે બી મૂક્યું, ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન. આ ત્રીજો નિયમ. બાય ચોથો નિયમ, અને કર્તા અને કર્મને સ્થાને લાવે એટલે શું થઈ ગયું? હર. એ કાર કેન બી ડ્રીવન બાય હર. પ્રશ્નાર્થ વાક્ય લઈ લીધું. કેન યુ કાઉન્ટ ધ સ્ટાર્સ, શું તમે તારાઓ ગણી શકો છો? તો અહીંયા કેનનો કેન જ. પછી કર્મને આગળ લાવવાનું, કર્મને આગળ લાવ્યા ધ સ્ટાર્સ. હવે બી ક્યાં મુકાય છે ખાસ ધ્યાન રાખો કે કર્મ પછી બી મુકાય. તો કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટનો કાઉન્ટેડ. ચોથો નિયમ બાય, અને યુને કર્તાને સ્થાને લાવો, કર્મને સ્થાને એટલે યુનું યુ રે પ્રશ્નાર્થનો પ્રશ્ન. કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ બાય યુ. વિલ યુ ઓબે ધ રૂલ્સ, પ્રશ્નાર્થ વાક્ય રચના. તો અહીંયા વિલનું વિલ જ રહે. ધ રૂલ્સ કર્મ છે એને આગળ લાવ્યા, કર્મ પછી મેં કહ્યું બી મુકાય. ઓબેનું ઓબેઇડ, બાય અને યુ. પાંચમો નિયમ જુઓ, શી વિલ સ્પીક ટ્રુથ. તો આ નકાર વાક્ય છે, કર્મને આગળ લો, ટ્રુથ એ કર્મ છે, ટ્રુથને આગળ લીધું. વિલ નોટ પછી મુકાયું બી. સ્પીક, સ્પોક, સ્પોકન, સ્પોકનનું ભૂતકૃત, સ્પીકનું ભૂતકૃત સ્પોકન બાય હર. તો અહીંયા આપણે આ જોયું કે કર્તા, કર્મ અને ક્રિયાપદની જ બધી મારામારી છે. હવે માર્ચ 2020માં આ પેસિવ રચના કેવી રીતે પૂછાઈ જુઓ. તમારો આ 50 નંબરનો પ્રશ્ન, આ પેપર જ છે એનો 50 નંબરનો જે આ પ્રશ્ન છે એ પ્રશ્નમાં જો આ રીતે ડુ એઝ ડિરેક્ટેડ, પછી લખ્યું છે ધ પ્યુન ઓપન ધ પેન્ટ્રી રૂમ, હી હેડ ઓલરેડી બ્રોટ પાઉચીસ ઓફ મિલ્ક ફ્રોમ ધ પાર્લર, હી ટોર ધેમ વન બાય વન એન્ડ પોર્ડ ધ મિલ્ક ઇન એ પોટ. અહીંયા મિત્રો તમે જુઓ કે બે વાક્યો એક જ વાક્યમાં લઈ લીધા છે. કરતા એક જ, હી પોતે કરતા, પણ એમાં બે ક્રિયાઓ આપી છે, ટોર ધેમ અને પોર્ડ ઇન ધ મિલ્ક. એટલે કે આ વાક્યમાં કરતા એક જ, અહીંયા કરતા એન્ડની જગ્યાએ હી મૂકી દઈએ તો બે અલગ અલગ વાક્યો થઈ જાય, પણ એને એન્ડથી જોડી દીધા છે. એટલે આપણે શું કરવાનું છે? તો આપણે બંને વાક્યોને બનાવવાના છે, પણ જે બાય, ચોથો ને પાંચમો નિયમ સૌથી છેલ્લે લખવાનો, બાય અને કરતા. 3 નિયમો અહીંયા પણ લગાવવાના, 3 નિયમો અહીંયા લગાવવાના, વચ્ચે એન્ડ જોડી દેવાનો અને બાયથી વાક્ય બનાવવાનું. તો આપણે બનાવીએ એટલે ખબર પડશે. હવે જો એ જ પેરેગ્રાફને મેં અહીંયા બનાવ્યો છે. જુઓ કે પહેલો તો વાક્ય તમને બનાવીને આપે છે, ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ, પછી અહીંયા ધ્યાન જુઓ, બાય ધ પ્યુન. બાય પછી કરતા મૂકીએ, ધ પ્યુન છે એટલે. પછી બીજા વાક્યમાં શું છે? તો બીજા વાક્યમાં આપણે જોઈશું કે ભાઈ કર્મ કયું? તો પાઉચીસ. પાઉચ એટલે પાઉચ, થેલીઓ. તો પાઉચીસ ઓફ મિલ્ક, દૂધની થેલીઓ એ કર્મ છે, એને આગળ લીધું. પછી કાળ ઓળખવાનો. અહીંયા કાળ પૂર્ણ ભૂતકાળ છે. જુઓ અહીંયા ખાસ ધ્યાન આપશે, હેડ ઓલરેડી બ્રોટ. તો હેડ વાળી વાક્ય રચના એટલે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ છે તો આપણે શું કરવાનું? હેડ સાથે બિન મૂકવાનું છે. તો હેડ ઓલરેડી વચ્ચે આવે છે શબ્દ અને પછી બિન મૂક્યું આપણે. પાઉચીસ ઓફ મિલ્ક હેડ ઓલરેડી બિન. પછી ત્રીજો નિયમ ભૂતકૃદંત. આમાં પૂર્ણ ભૂતકાળમાં તો ભૂતકૃદંત જ હોય, બ્રોટનું બ્રોટ જ મૂક્યું. ફ્રોમ ધ પાર્લર બાય હિમ. હવે આપણે જોઈએ કે બે વાક્યો આપણે ભેગા છે, તો આમાં આપણે શું કરવાનું? સૌથી પહેલા આમાંથી કર્મ શોધી કાઢ્યું. તો કર્મ કયું છે? ધેમ. ધેમનું કર્મ છે અને એને આગળ લાવો એટલે શું થઈ જશે? ધે થઈ ગયું.
પછી કાર કયો છે? હી ટોર એટલે સાદો ભૂતકાળ છે તો વોઝ વેર મૂકવાનું. ધે વેર, ધે સાથે વેર આવશે. ત્રીજો નિયમ શું છે? ભૂતકૃદંત મૂકવાનું. ટોરનું ભૂતકૃદંત થાય ટોર્ન. 1/1. હવે ચોથો ને પાંચમો નિયમ આપણે મૂકવાનો નથી, એ સૌથી છેલ્લે મૂકવાનો છે કારણ કે બંને વાક્યોનો કર્તા એક જ છે. એટલે બાય ચોથો નિયમ અને કર્તા પાંચમો નિયમ છેલ્લે આવે. હવે એન્ડથી વાક્ય જોડીને પાછા આમાંથી બીજા વાક્યનું કર્મ શોધ્યું. કયું? ધ મિલ્ક. તો ધ મિલ્કને આગળ લીધું આપણે. પછી સાદો ભૂતકાળ છે એટલે વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત પોર્ડનું પોર્ડ, ઇને પોટ. ચોથો નિયમ છે બાય અને કર્તા કોણ છે બંને વાક્યનો? હી. તો બાય હિમ. તો મિત્રો આ રીતે આપણે પેસિવ રચના બનાવતા શીખ્યા કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કેવી રીતે બનાવવું. સૌથી અગત્યની બાબત છે કર્મ શોધવાનું, કાર ઓળખી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, પછી ભૂતકૃદંત મૂકવાનું, બાય અને કર્તા. 5 જ નિયમ છે. આ 5ને બરાબર મગજમાં રાખી પ્રેક્ટિસ કરીએ તો આપણને આવડે જ છે. તમે જોયું કે આ ગઈ સાલના પેપરમાં પણ પેસિવ રચના આ રીતે પૂછાઈ છે 2 માર્ક્સમાં. તો આપણે હંમેશા એને પ્રેક્ટિસ કરી અને તૈયાર કરવાનું રહેશે. તમને એક્સરસાઇઝ પણ આપવામાં આવશે. આ વિડીયોને વારંવાર સાંભળી અને વારંવાર શીખવાનો પ્રયત્ન કરવાનો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.